કોઈ એક દુર્ઘટના બને એના પછી બધાને એવી અપેક્ષા હોય કે દુર્ઘટનાથી આપણે કંઈક શીખીશું અને પછી આપણે ફરીથી એની એ પરિસ્થિતિમાં નહીં જઈએ, પણ કમનસીબે ગુજરાતમાં કોઈ પણ દુર્ઘટના બને એના પછી એક એ દુર્ઘટના બનતી જ રહે, એવા પ્રકારની દુર્ઘટના બનતી રહે અને પછી આપણે ઉદાહરણોમાં એવું એડ કરતા રહીએ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની કે પછી મોરબીની દુર્ઘટના બની, એવી દુર્ઘટના આવી બની છે। વલસાડમાં પણ કંઈક આજે એવું જ થયું। વલસાડમાં એક બ્રિજ હજી બની રહ્યો હતો, 42 કરોડના ખર્ચે બનતો એ બ્રિજ કૈલાશ રોડ પર બની રહ્યો હતો અને અચાનકથી એનો સ્લેબ પડી ગયો। સ્લેબ પડ્યો, 5 જેટલા શ્રમિકોને ઈજા થઈ છે। 5 જેટલા શ્રમિકોની ઈજાની ચર્ચા એટલે નથી થઈ રહી કારણ કે આંકડો મોટો નથી। જ્યારે દુર્ઘટનાઓ બને, આંકડા મોટા થાય, એના પછી એની ચર્ચા થાય અને એના પછી સરકાર એવું કહે કે પછી કોન્ટ્રાક્ટર અને એ બધા સામે કાર્યવાહીની વાત થાય, પણ કાર્યવાહીના નામે શું થાય આપણને બધાને ખબર છે। મોરબીની દુર્ઘટના બની, એના પછી ગંભીરા બ્રિજની દુર્ઘટના બની। આ દુર્ઘટના સમજીએ કે બ્રિજ બન્યા પછીની દુર્ઘટનાઓ છે। અમદાવાદમાં અનેકવાર એવી દુર્ઘટના બની છે કે હજી બ્રિજ બનતો હોય અને ત્યાં એમાંથી સ્લેબ તૂટી જાય, બિસ્કિટની જેમ બ્રિજ પડી જાય। આવી અનેક ઘટનાઓ આપણે જોઈએ છીએ। આપણે કરપ્શનની બહુ જ લાંબી મોટી વાતો કરીએ છીએ ને પછી આપણે એ જ કુંડાળામાં ફરીથી આવીને ત્યાંનું ત્યાં જ એ જ સવાલ કરતા હોઈએ છીએ કે આ લોકોને કોન્ટ્રાક્ટ કેવી રીતના મળે છે। હવે અત્યારે તો એ બ્રિજની દુર્ઘટના બની વલસાડમાં, એ વલસાડની દુર્ઘટના પછી એક અધિકારીઓ ત્યાં આવી રહ્યા છે। જે શ્રમિકો છે જેને ઈજા થઈ છે એ બધાને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે અને એ શ્રમિકો ત્યાં કામ કરતા હતા, ત્યાં કેટલી સેફટી હતી કે કેમ, એ બધા જ પ્રશ્નો તો પછીના છે, પણ અચાનકથી એ બનતો બ્રિજ કેવી રીતના તૂટ્યો એ મોટો પ્રશ્ન છે। એ કોન્ટ્રાક્ટર સામે પણ સવાલ છે। અધિકારીઓ આવ્યા તો અધિકારીએ એવું કહ્યું કે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અમે તપાસ એજન્સીને બેસાડી અને એની તપાસ પણ કરાવીશું। એના પછી ત્યાંથી એસપીની બાઇટ પણ આવી। એસપી એવું કહી રહ્યા છે કે એ શ્રમિકો જે કામ કરી રહ્યા હતા એ બધાને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, એ લોકોની સેફટી માટે શું થઈ રહ્યું હતું એના સામે પણ તપાસ થવાની છે। પણ પ્રશ્ન જે થાય છે કે દર વખતે આપણે આંખ આડા કાન કરતા રહીએ, એ સ્લેબ કેવી રીતના તૂટ્યો, એ સ્લેબ અચાનકથી તો નહીં તૂટ્યો હોય। આટલો મોટો જ્યારે બ્રિજ બની રહ્યો છે તો એના સેફટી માટે આપણે શું કર્યું, એના બહુ જ બધા પ્રશ્નો હોય છે। અમદાવાદની ઘટના હોય, વલસાડની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, કોઈ બી જગ્યાની ગુજરાતની તમે ઘટના લઈને જોઈ લો, એ દુર્ઘટના બન્યા પછી જ્યાં સુધી મૃત્યુના આંક વધતા નથી ત્યાં સુધી એની ચર્ચા પણ નથી થતી। એ શ્રમિકોના જીવની કિંમત કોઈ જ નથી કરતું। એ શ્રમિકોને 2 દિવસ પછી બધા જ ભૂલી જશે, એના પરિવારને ખબર હશે કે એની ઈજા પહોંચી છે, એ કેટલી ગંભીર ઈજા છે, જીવનભર એ કેવી રીતના કામ કરશે એનો પણ મોટો પ્રશ્ન હોય છે। કરપ્શન એ હદ સુધી વધી ગયું છે અને આપણને એટલું ખોખલું દેશ તરીકે પણ કરી રહ્યું છે કે દર એક નાનો બ્રિજ બનતો હોય કે દર કંઈક રોડનું કામ ચાલતું હોય, એ બધામાં એટલું બધું કરપ્શન થાય છે કે સામાન્ય માણસ એનાથી ડરે છે, ત્યાં કામ કરતા લોકો ડરે છે અને છતાં એ પૂર્ણ વિરામ ક્યારે આવશે કોઈને ખબર નથી। વલસાડથી અત્યારે જે તસવીરો સામે આવી છે, જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેના પર કરીએ નજર। આજરોજ સવારે 9:15ના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું, એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાઈ આવેલ નથી, તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નહોતી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઈજા પણ જણાવેલ નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનવાળી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે। થેન્ક યુ। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયું છે। સરકારના નિયમ અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। દેખાય કે નીચે રાખો માઈક।
સર કઈ રીતની ઘટના બની હતી આજરોજ? આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા આરએનબીના અધિકારીઓ છે સાથે અત્યારે મિટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને પણ સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવો બ્રિજ બને છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. આ જે મૃત્યુ કોઈના નથી થયા, 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં. અમે તપાસ કરી લઈએ છીએ. પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મિટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ. ઘટના ઘટી છે, શું કારણ છે અને કયા કારણે? એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે. 5 લોકોને ઈજા થઈ છે. આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે. આરએનબી મારફતે તપાસ કરી છે. તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે. સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે. તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે. પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇસ્યુ થયો છે. કેટલા કરોડના ખર્ચે 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માણસ રહેશે. પ્રાથમિક તારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ. કોઈ ફરિયાદ નોંધાતી? આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે. ફૂલ ટેમ્પરરી સ્ટ્રક્ચર ડે ટુ ડે ઓબ્ઝર્વેશન મોનિટરિંગ ચાલુ જ છે. અધિકારીઓ આવતા હા. કેટલા લોકોને ઈજા થઈ છે? 5 જણાની ઈજા થઈ. સેફટીની શું સ્થિતિ? સેફટીમાં તો આ લોકોને ઇન્સ્યોરન્સ બધું જ લીધેલું છે. બ્રિજનો બી ઇન્સ્યોરન્સ. કેટલા લોકો કામ કરતા હતા? આજે તો 5 જણા છે. પાછળ માત્ર 5 જણા. અહીંના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે, લોકોનો આક્ષેપ છે કે સુપરવિઝનનો અભાવને કારણે આવું થયું. એવું કંઈ નથી.